ભૂખ એટલી બધી લાગી હતી કઢાઈ ફટાફટ ખાલી કરી નાખી. દોસ્તો, સવારમાં આપણે ઉઠીને નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, કેમ કે આપણે અત્યારે જવાનું છે સુરત. તો વ્લોગમાં બન્યા રહીજો. તો આપણે સુરત જઈ અને દેખાડશું બધું નવા લોકેશન. આ જો મિત્રો, થેલા કમ્પ્લીટ કરીને બેસી ગયા છીએ અને કાલના ઘુમરિયું મારે આમથી આમ. મને લાગે રાતે સૂતાય નહીં, તબડક જાય. આવી ગયા છીએ જમવા માટે ગુરુ કૃપા હોટલમાં. તો ચાલો અંદર જઈને જોઈએ. ચાલો જાઓ. પંજાબી ખાવું છે કે સાદું? મંગાવી હે પનીર કઢાઈ અને બીજું બે મંગાવવા છે. છાશ અને પાપડ. હા, છાશ પાપડ, સાદી રોટી. હા, પ્લેન લેવી. પ્લેન તો આપણે પનીર કઢાઈનો ઓર્ડર કરી દીધો છે હવે, એટલે તૂટી પડવી. ગાડી ઉપર ટેબલ કરી નાખ્યું છે લીલું. ચાલો પનીર કઢાઈ આવે એટલે દેખાડવી અને જમી લઈએ. આપણી ડીશ આવી ગઈ છે. પાપડ, છાશ, સલાડ, ડુંગળી, લીંબુ. આપણી પનીર કઢાઈ હજુ આવી નથી. ભૂખ એટલી બધી લાગી હતી કઢાઈ ફટાફટ ખાલી કરી નાખી. વિડીયો શૂટ કરવાનું ભૂલી ગયા હતા. ચાલુ જ છે. ટી-શર્ટ નીચે કઈ તો ચાલો મિત્રો, જમી લીધું છે અને હવે જમીન પાછી આપણી સફર ચાલુ કરીએ સુરત જવા માટેની.
તો ફાઇનલી આપણે વડોદરા પહોંચી ગયા છીએ અને વડોદરા આપણે રાત્રે રોકાવાનું છે એક જગ્યાએ અને સવારે સુરત જવા માટે નીકળવાનું છે. તો મળીએ નેક્સ્ટ ડે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.